નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને મોટું અપડેટ સામે આવી ચૂક્યું છે, જેમાં જાણવા મળી રહ્યું છે કે ઉત્તરાયણ બાદ ગમે તે ઘડી પાલિકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। પંચાયત, મહાનગરપાલિકા અને જૂનાગઢ તથા અન્ય મનપા ચૂંટણીઓની આખરી તૈયારીઓ હાલમાં ચાલી રહી છે। ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે ફોટો મતદાર યાદી જાહેર કરવામાં આવશે। આ આખરી મતદાર યાદી 19 ડિસેમ્બરના રોજ જાહેર કરાશે। ખેડા, બનાસકાંઠા જિલ્લા પંચાયતની 80 નગરપાલિકા સહિત 4000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે। મહત્વની વાત છે કે આ વખતે 27% ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે। ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પણ તૈયારીઓ આરંભી દીધી છે। ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર મળશે તે પહેલા જ ચૂંટણી પંચ પાલિકા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ જાય તેવી તૈયારીઓ કરી રહ્યું છે। એવું પણ કહેવાય રહ્યું છે કે ઉલ્લેખનીય છે કે 470 ગ્રામ પંચાયત, 2 જિલ્લા પંચાયત ઉપરાંત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 79 નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આટલો સમય પસાર થયો છતાં પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામ પર મોહર નથી મારી શકી। ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે પાટીલના કેબિનેટ મંત્રી બન્યાની વાતને સારો એવો સમય પસાર થઈ ગયો હોવા છતાં ત્વરિત નિર્ણયો લેવા માટે જાણીતી ભાજપની નેતાગીરી કેમ હજુ સુધી રાજ્યના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી શકી। ભાજપ પાટીલ જેવા સંગઠન પર પકડ રાખી ચૂંટણીની રણનીતિ ગોઠવી શકે એવા નેતા શોધવાની ગડમથલમાં છે। ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી હતી। કેબિનેટની બેઠકમાં મંત્રીઓને જિલ્લાવાર જવાબદારી સોંપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા છે।